હલો ભાઈબંધ, કેમ છો? તમે બધા છો મજામાં? આજનો અમારો ન્યૂ બ્લોગ આવી ગયો છે. આવો નવો બ્લોગ જોવા માટે એન્ડ તક બન્યા રહીજો. અત્યારે જો અમે આ બાજુ રખડવા નીકળી ગયા હતા, પ્લોટ બાજુ. આ જો અહીંયા ઓલી બોવડી છે. હજી પણ બોર તો એવા લાગતા નથી એવું છે. જો ભાઈબંધ, આ અમારું ઘર છે. અત્યારે બનવાનું ચાલુ છે. અત્યારે અહીંયા ઓલા ધૂળના ફેરા ને એવું બધું નખાયું હતું. જો આ અમારું ઘર અત્યારે જે બનવાનું ચાલુ છે. જો આ બેલાના બગીચા બનાવી નાખ્યા છે માથે ચડવા માટે. ને આ બધો નજારો જો અહીંયાથી આખો ગામનો નજારો અહીંયાથી દેખાય અમને. ને આ બીમ કોલમ ઊભા કરેલા છે. ને આ ઘર છે. જુઓ ભાઈબંધ, ઘર કેવું છે. સામે ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે. જો આ આપણું ઘર છે. હજી બનવાનું ચાલુ છે અત્યારે તો. આ બધું જો આ બારનું આપણે ઓસરી કે ને ઈ છે. ને આ બે ઘર છે. જો અહીંયા ઓલો આપણું માટલું છે પાણી પીવા માટેનું. આ ઘર જો અત્યારે જે આની માથે સ્લેબ ભરવાનો બાકી છે ને આપણે જે પ્લાસ્ટરની બધું કમ્પ્લીટ કરવાનું બાકી છે. જોઈ લો, આ પહેલું ઘર આપણે સરકાર આપણે જેમ કે ગામમાં રહેતા હોય ને, અને તે એવી રીતે આપણે સરપંચ પ્લોટ દીધેલો છે એની માલપા આપણે ઘર બનાવેલું છે. અમને એકને દીધો એવું નથી, અહીંયા બધાને દીધેલો છે. હાલો તમને હું દેખાડું. જો અહીંયા વાડી હેતન છે ને ઘઉં ને એવું બધું ઉગેલું. આ બાજુ જો આ બધું છે ને સરપંચ, ગામના સરપંચ એ બધું બધાને પ્લોટ આપેલા છે. જો આ બધા પ્લોટ છે. અત્યારે તો બધાને પ્લોટમાં ખડ ને એવું બધું ઉગી ગયું છે. કોઈ પણ ધ્યાન ન દે તો શું કરે. જો અહીંયા બાવળિયા ઉગી ગયા છે ને બધું આકડા ઉગી ગયા બધું થઈ ગયું. તો આ બધા અડધા અડધા ઘર બનાવીને મૂકી દીધેલા છે. ભાઈ બને આ બધી છે સોસાયટી ટાઈપના આપણે બધાને પ્લોટ દીધેલા છે. અહીંયા આ બધાના પ્લોટ જ છે. ને આ બાજુ જો આ બાજુ આ રે ને, અને આપણે બજાર આવે ચાલવાની માટે, ચાલવા માટેની બજાર ને એવું બધું કમ્પ્લીટ રીતે મૂકેલું છે. ને આ બધા ઘર છે બધા એ અડધા અડધા કરીને મૂકી દીધેલા. અત્યારે જેવી સગવડ હોય એ પ્રમાણે બધું કામ બધાથી ચાલુ થાય. ને આ બાજુ જો પ્લોટની માથે કેટલું ખડ ઉગી ગયેલું જોઈ લો. જો આ બાજુ થાંભલા ને એવું બધું છે. લાઇટિંગનું કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે એવું તો લાગતું નથી મને તો. જો અહીંયા રીતે પ્લોટ છે. આપણે આ પ્લોટ માથે ચડીને જોઈએ એવી. ચાલો જો આ બાજુ એક નહેર નીકળે છે નાની ઉમથી પાણીની. ઓલી બાજુ મોટું તળાવ છે ને આ બાજુ નહેર છે. જો દેખાય છે ભાઈબંધ તમને બધાને? આ નહેર છે. ને ઓલી બાજુ બધાના ઓલી સાઈડ હતે નહેરને વટીને હતે એ સાઈડ હતે ઘર છે બધાના. જો ભાઈબંધ, અહીંયા ખુલ્લું વાતાવરણ એવું છે ને, એમાં કાંઈ ન કહેવું પડે. ઓલી બાજુ વાડીઓ છે, બધી વાડીઓ વાળાના ઘર ને એવું બધું છે. જોઈ લો. ને અહીંયા એક મોટો જ ફાડિયો કૂવો છે. ને અત્યારે ફરતે તાર ફેન્સિંગ કરી નાખી એટલે દેખાય નહીં, ને દેખાડે. ઊભા રહો, હું દેખાડું જ તે તમને. હાલો ચાલો. આ બાજુ થોડુંક અમથું ચલાય એવું છે ને, ત્યાંથી માથે ચડીને આપણે જોઈએ. જો ભાઈ બને અહીંયાથી જો આ બધી નહેર જ છે. આ નહેરનું પાણી આ કૂવામાં ને એ બધે આવે. જો ને આ પડખે જવાય નહીં, ને તો બહુ બીક લાગે એવું છે. નકર તો આપણે જાત પડખે તો થોડાક નજીક જઈએ. ચાલો તો જો ભાઈ બન આની અંદર ગરી ગયા હોય ને તો કોઈ દી બહાર આપણે ન નીકળીએ એવું છે. ચાલો આપણે અત્યારે અહીંયાથી પાછા ચાલ્યા જઈએ. જો ભાઈ બન આ બાજુ બધી વાડીઓ ને ઓલી બાજુ તળાવ છે. ને આ લીમડો હોય તો લાગે. અહીંયા પવન કેવો કાળા ગજબનો નીકળે.
એમાં કાંઈ ન કહેવું પડે, એવો પવન નીકળે ભાઈ બને. જે બધા અહીંયા જો આ બધા બીમ કાઢેલા છે, જે કામ બધું થવાનું બાકી છે. અહીંયા બધા સોસાયટી થઈ જવાની મોટી જબર. આખી આ લાઈનમાં બધાના ઘર છે ને આ લાઈનમાં ઘર છે ને ઓલી સાઈડે રીતે ઘર છે. આ તો આપણી બજાર છે. આપણે છે ને ઓલી સાઈડની બજારે જઈએ. ચાલો, અહીંયા તો ચાલવાનો બીજાના ઘરની માથે પ્લોટની માથે ચાલીને જવું પડે. જો આ બધા થાંભલા ને એવું બધું છે. આ બાજુ હોય તો એક બજાર પડવાની છે, ઓલી સાઈડ ઘર બધાના પણ છે ને આ બાજુ બજાર થવાની છે. જો આ બધું લોકેશન જો કેવું ખતરનાક રીતે આવે છે. અત્યારે પાછો શિયાળા જેવું છે ને તે થોડોક ટાઢો પવન બહુ નીકળે ભાઈબંધ. જો આ બધું આપણે સરકારી પ્લોટ આપેલા છે બધાને. જે નાના માણા હોય ને મજૂર, એને બધાને સરકારી પ્લોટ આપેલા છે. તે આવું છે ભાઈબંધ અમારું ગામડું, જોઈ લો. હાલો ભાઈબંધ, કેમ છો? જો આવો નવો બ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન ઓન કરો અને વિડીયોને લાઈક કરો. એટલાથી મને મોટિવેશન મળે અને મને બ્લોગ બનાવવાની ભૂલી પડે. એટલે છે ને તમે સમજી જ ગયા છો બધું. એટલા માટે છે ને મને થોડોક સપોર્ટ કરો અને આવો નવો બ્લોગ બનાવતો રહું હું. ચાલો ભાઈબંધ, આપણે અહીંયાથી આપણો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ.